મારું નામ મહેકબેન સાવસિયા છે અને હું હિન્દુ ઉત્સવ સમિતિની એક મેમ્બર છું. અને અમે લોકો અહીંયા ઘણા દિવસોથી બધા એક ગ્રુપ બનાવીને વોટ્સએપ ગ્રુપ અને એવી રીતે અલગ અલગ માધ્યમોથી બધા સાથે મળીએ છીએ. અને પહેલેથી અમારા લોકોનું આયોજન છે કે પહેલાં બધાએ કોસ્ચ્યુમ નક્કી કર્યું કે મહિલા બહેનો છે એ લોકોને સાડી પહેરવાની ભગવા રંગની, અને અમારે લોકોને કુર્તી છે આખી ઓરેન્જ કલરની. એવી રીતે બધાએ ભગવો રંગ ધારણ કરી અને બધાએ સરખું પહેરવાનું નક્કી કર્યું છે. લગભગ 60 જેટલી છોકરીઓ છે અને 350 જેટલી મહિલા બહેનો છે. અમે લોકો બધા ભગવા વસ્ત્ર ધારણ કરશું અને 21 તારીખે અમારે સવારે જે શંકરનું મંદિર મેઇન ગેટ છે ત્યાંથી રામ મંદિર સુધી ત્યાંની રંગોળીનું આયોજન છે. તેમાં વુડને કલર કરીને તેની રંગોળી બનાવવામાં આવવાની છે અને અલગ અલગ કલરો મંગાવવામાં આવ્યા છે. ત્યારબાદ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. તે સેલ્ફી પોઈન્ટમાં અલગ અલગ મંડાલા આર્ટના ચિત્રો કર્યા છે. પછી આ બેનર હોય બધા એને કલર કર્યા છે. એ બધાથી આખું સુશોભન કરવાના છીએ. અને હા, આપણે જોઈએ તો જ્યારે અયોધ્યામાં રામ છે તે 18 વર્ષના વનવાસ બાદ જ્યારે આવ્યા હતા ત્યારે એ લોકોએ ઘણો મોટો ઉત્સવ ઉજવ્યો હતો એમ. અને અત્યારે તો 500 વર્ષ થઈ ગયા એમ. તો 500 વર્ષ બાદ રામ છે એ અયોધ્યામાં આવવાના છે એમ. તો આપણે એનો મોટો ઉત્સવ ઉજવશું. અમારા જેવા યુવાન ભાઈઓ બહેનોને હું એ સંદેશો આપવા માંગુ છું કે આપણી જે સંસ્કૃતિ છે તેને આપણે ટકાવી રાખવી જોઈએ. આ જે અત્યારે બહારની સંસ્કૃતિમાં લોકો જોડાયા છે તેને મૂકી અને જે રામ જે રસ્તે ચાલ્યા છે તે રસ્તે ચાલવાનો આપણે પ્રયાસ કરીશું. જિગ્નેશભાઈ તળપદા અને મોવૈયાથી છું હું. અને આ હિન્દુ સમિતિ ઉત્સવમાં અમે જોડાયેલા છીએ. આશરે 300-400 જેટલી બાઈઓ હશે અને અમારા અલગ અલગ કાર્યક્રમ રાખેલા છે. 15 તારીખથી અમારો કાર્યક્રમ ચાલુ થાય છે અને 22 તારીખ સુધી આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે. અમે આમાં અલગ અલગ બધાએ બહેનોએ અલગ અલગ રીતે પ્રોજેક્ટમાં ભાગ લીધેલા છે. કોઈએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધા છે, કોઈ આ ડેકોરેશનમાં ભાગ લીધા છે અને અલગ અલગ જગ્યાએ એ રંગોળી કરવાની છે. સ્ટેજ આગળથી જેમ તમે મેઇન ગેટથી આવશો એ ગેટથી એવી રીતના મેઇન ચોકે મેઇન ગેટમાં રંગોળી છે ટૂંકમાં. અને બાકી બધે આમ નાની નાની એવી આપણે 10-15 જેટલી રંગોળી કરવાની છે. અમારી મહિલા તરફથી તો જોરશોરથી તૈયારી ચાલે જ છે. બધાએ આશરે 2-3 તારીખથી જોડાઈ ગયા છે. સતત આ પ્રયાસમાં ચાલુ જ છે. વિપુલભાઈ સુદાણી મોવૈયા. જન્મથી જ આ ગામમાં છું. આશરે 40-42 વર્ષની ઉંમરથી છે. ત્યારથી જ્યારે આપણે રામ ઉત્સવ ઉજવી રહ્યા છે ભારત વર્ષ 500 વર્ષથી જ્યારે પેન્ડિંગ પ્રશ્ન હતું તેનું સોલ્યુશન આવ્યું છે, એના અનુસંધાને અમારે પણ મોવૈયા ગામમાં જે ઉત્સવના આનંદોત્સવ કરી રહ્યા છીએ પ્રાણ પ્રતિષ્ઠાનો, ત્યારે ગામને મિની અયોધ્યા તરીકે ભગવા રંગથી સજ્જ કર્યું છે. અને દરેક હિન્દુ ધર્મના ઘર ઉપર તિરંગો અને ભગવાન શ્રી રામનો ધ્વજ લગાવેલો છે, જે પરમેનન્ટ કાયમી સૌરાષ્ટ્રમાં પહેલું ગામ હશે કે જે પરમેનન્ટ છે. રેવાજી હા, આ ઉત્સવ હિન્દુ સનાતન ધર્મનો હોવાથી અમે પરમેનન્ટ બધું જે કાંઈ કર્યું છે એ ભગવા રંગથી છે. અને 22 જાન્યુઆરી જ્યારે પ્રતિષ્ઠા છે તે દિવસે પણ બધા બહેનો, ભાઈઓ, યુવાન મિત્રો, નાના બાળકોથી લઈને પણ ભગવા રંગના પોશાકમાં જ સજ્જ થઈને પરંપરાગત વસ્ત્રો પરિધાન ધારણ કરીને અહીંયા અમે હાજરી આપવાના છીએ. શું આપનું નામ? ચેતનભાઈ તળપદા. ચેતનભાઈ, શું કહેશો? 500 વર્ષ બાદ રામ ભગવાન અયોધ્યા આવી રહ્યા છે, તો આપણા ગામમાં કઈ વિશેષતા એ રીતે શું કહેશો? અમારા ગામમાં હિન્દુ ઉત્સવ સમિતિ મારફત તારીખ 1 જાન્યુઆરીથી આજ દિવસ સુધી 1 જાન્યુઆરીથી કાર્યકર્તાઓએ આ કામ શરૂ કરેલું અને ઉત્સાહભેર કામ કરતા આખું શણગારેલું. રાતે 3-4 વાગ્યા સુધી યુવાનો મહેનત કરી અને મિની અયોધ્યા બનાવેલ. અને 22 તારીખ સુધી રાત્રિ કાર્યક્રમ, ઘરે ઘરે ભગવા ધ્વજ, રાષ્ટ્રધ્વજ, ઘરે ઘરે રંગોળી ને મહાદેવના મંદિરથી રામજી મંદિર સુધી 21 તારીખથી લેડીઝ ગામની બધી ભેગી થઈ અને મેઇન રોડ ઉપર ભવ્ય રંગોળીનું આયોજન કરેલ છે. 22 તારીખે મહારાસ રાત્રે
બપોરે 12 ને 20 કલાકે મહાઆરતી, બપોરનું મહાપ્રસાદ, સાંજનું મહાપ્રસાદ. ઘરે ઘરે જે તિરંગા અને ભગવા લહેરો છે પરમિનેન્ટ રહેવાનું છે આ ગામની અંદર. હા, એ ઘરે ઘરે તિરંગા અને ભગવા ધ્વજ પરમેનન્ટ સ્ટેન્ડ મારેલા છે અમારી સમિતિએ. કેટલા લોકોએ આ વિસ્તાર આખા ગામની અંદર કેટલા આ ભગવા માર્યા છે અંદાજે? અંદાજે 700 મારેલા છે. શું કહેશો, સૌરાષ્ટ્રનું પેલું ગામ હશે કે આખું ભગવાથી રંગાઈ ગયું છે? હા, સૌરાષ્ટ્રનું પેલું ગામ છે કે આખા ભગવાથી રંગાય. ભગવા થીમ ઉપર જ આખો આ કાર્યક્રમ કરેલો છે. ભડતરી તાલુકાનું મોવિયા ગામમાં ઉત્સવ સમિતિ, હિન્દુ ઉત્સવ સમિતિના ભાગરૂપે અત્યારે જોરદાર તૈયારી ચાલી રહી છે અને મિની અયોધ્યા થઈ રહ્યું છે. આ મિની અયોધ્યા શણગાર કર્યો છે, ન તો પતાકા અંદાજ ચોડ્યા છે, ન તો ફિટિંગ કર્યા છે, ન તો કેટલા ટાઈમથી મથે છે માણસો, અને મિની અયોધ્યા કર્યું કમ્પ્લીટ. વલ્લભભાઈ, મોવિયા ગામની અંદર અયોધ્યા જેવું નગર શણગારીને તૈયાર કર્યું. શ્રીજુવન તોરણ ને 50 યુવાનો 1 તારીખથી ચાલુ થઈ ગયા છે. રાતને દી શણગારવાનો 22 તારીખે હવન ને ગામ આખાને અહીંયા ગામને મિની ઉદ્યોગ કે ગુજરાતની અંદર પહેલો નંબર આવે એવું અયોધ્યા ટાઈપ. હજી રંગોલીઓ ના તેને અમારે શણગારવાનું 21 તારીખે 1.5 કિલોમીટર લગી રંગોળીઓ બનાવવાના છે. ઘરે ઘરે રંગોળીઓ અને તોરણ હંધ બાંધવાના ઘર દીઠ.